માળિયાહાટીના રેલવે ફાટક પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અંડરપાસનું થયું લોકાર્પણ। ટ્રેનોની અવરજવરથી ફાટક બંધની સમસ્યાનો હવે અંત। ફાટક પાસે અંડરપાસનું નિર્માણ કરાતા લોકોમાં રાહત। અંડરપાસનું લોકાર્પણ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોનું રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ વિદ્યાર્થીઓએ સુંદર પરફોર્મન્સ કરનાર તમામ વિદ્યાર્થીઓને રેલવે વિભાગ દ્વારા પુરસ્કાર રૂપે ભેટ આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા। મહાનુભાવો દ્વારા તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાનો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માળિયાહાટીના પીએસઆઈ સહિતના અનેક અધિકારીઓ અને મહાનુભાવો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રેલવે સ્ટેશન યોજના અંતર્ગત આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 554 રેલવે સ્ટેશનો અને 1500 ઓવરબ્રિજ અને ઓવરપાસના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ઉપર આજનો આ કાર્યક્રમ હતો। આમાં વેરાવળ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામમાં 10.34 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન નવીનીકરણ થવાનું છે અને એક ઓવરબ્રિજનું કામ હતું। આજે અહીંયા એક ખાસ ખુશીની વાત તો એ છે કે અમારા ગીર સોમનાથથી ઇલેક્ટ્રિક ટ્રેન આજનો શુભારંભ કરવામાં આવ્યો છે અને દેશભરમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અગાઉના સમયમાં જોઈએ તો રેલવે કોલસાથી ચાલતી હતી અને આજે આધુનિક રેલવે બનાવી છે। એમાં નરેન્દ્રભાઈનું વિઝન છે। નરેન્દ્રભાઈ આ વિકસિત ભારત બનાવવા માટે રેલવે પણ વિકસિત બને એ દિશામાં હું વિજયકુમાર ભટ્ટ, આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ભાવનગર પરા વેસ્ટર્ન રેલવે ખાતે તૈનાત છું। આજે મને રેલ પ્રશાસન દ્વારા આ સમારંભના નોડલ ઓફિસર તરીકે અહીંયા એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલી। એના અનુસંધાનમાં આજે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા 554 રેલવે સ્ટેશનો અને 1500 આરઓબીનું અનાવરણ શિલાન્યાસ કરવામાં આવેલું। તેમાં માળિયાહાટીના સ્ટેશન પણ સામેલ હતું। તેમાં 110 નંબરના આરયુબીનું પણ આજે જનતાને સમર્પિત કરવામાં આવ્યો। જનતાએ અને સ્કૂલોના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો। સ્ટુડન્ટ્સ તરફથી ત્રણેય હાઈસ્કૂલના સ્ટુડન્ટોને દ્વારા એક કલ્ચરલ પ્રોગ્રામ પણ અહીંયા કરવામાં આવ્યો। તેમને રેલ પ્રશાસન દ્વારા તન મન ધનથી સામૂહિક અને નકદ પુરસ્કાર અર્પિત કરવામાં આવ્યા। સાથે સાથે સેફટી અને સિક્યોરિટીનું પણ અહીંયા વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે। મેડિકલ ટીમ પણ તૈનાત હતી। લોકલ પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો। સાથે સાથે કાર્યક્રમના અંતમાં લંચનું પણ વ્યવસ્થા કરવામાં રેલ પ્રશાસન તરફથી આવેલી છે। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।